ऐसे जस्ट उठी थी और बाहर आईने શું જોજો મમ્મી ઓય મહેમાન આવ્યા છે દેખો મહેમાન ફરતી ને ભાઈ અને બી રસોડાની વિન્ડોમાં થઈ ગયા છે ઘરમાં ફરતા હતા મહેમાન અમારા એટલે જાને ભાઈ આમ બહાર જાને ગંધાતા ગોબરા હારો ગંધાતો હોય બહુ અત્યારે ઓલી બાજુ જાને સતું જ નથી આ સારું કઈ સવારે ઉઠ્યા અને તમે જોયું કબૂતર આવી ગયું હતું ઘરમાં પછી અમે લોકો ચા નાસ્તો કર્યો ને હવે જો તરત રેડી છીએ ભાઈ ઉઠ્યા ને ત્યારનું આનું ચાલુ છે ગાણું પછી દીદી કબૂતર લાયા તો દીદીને બીક લાગી તો અમે બધા હે કબૂતરને ભગાયો સાલા મેં ભગાવ્યો એમ કે દીદીને બીક લાગતી હતી કેટલો ખોટો છે આ માણસ જો સાહેબ આ સાહેબ રહ્યા ને સવારના ઉઠા આ કરી ગયા અને પછી બેઠા હતા આને કઈ નાખ્યું આ સંદેશ ફ્લેશ નતું કર્યું ફ્લેશ સાલા એ બરાબર હવે આ લોકોને ઉતાવળ હતી ક્યાં નહીં કે નાવા જઈએ એટલે અમે કઈ જ કામ પતાવ્યા વગર જઈએ છીએ નાવા ગાઈસ વેકેશન કેવું હોય તમે બતાવજો વેકેશન મતલબ મેગી ખાઓ અમે બધા જ અલગ અલગ પોતાના ફોનમાં ટીવી જોઈ રહ્યા છીએ મેગી ખાઈ રહ્યા છે લાઈક હું ટીવી જોઈ રહી છું આ લોકો ફોન જોઈ રહ્યા છે મસ્ત મેગી ખાઈએ છીએ અને અમે સ્વિમિંગ પુલમાં ગાતા પણ મારું પોપટ થઈ ગયું કારણ કે સ્વિમિંગ પુલ બંધ છે કોઈક ઇન્સિડન્સ થયો તો એના લીધે થઈને એટલે મારે પાછો પડ્યું ને અમે ઘરે આવ્યા હેલો તો અમે લોકો શું કરી રહ્યા જો અમે લોકો ખાઈ રહ્યા છીએ પેપ્સી પણ પેપ્સીનું પ્રીમિયમ આને શું કહેવાય પેપ્સી અમે લોકો સ્કીપી આઈસ પોપ છે એ ટ્રાય કરી રહ્યા છીએ તો આને મેં આપ્યું ને તો આ શું છે બોલજો તો તને કેવું લાગ્યું બોલ તો ખરા આ શું ખબર મને આટલી મોટી પેપ્સી દીધી બીજી છે મેં તો નથી તો કે આપણે કાલ જઈને લઈ આવશું પછી કે આટલી મોટી પેપ્સી વાર નહીં લાગે પીતા પછી મને તાઈ ચખાડ તો મને કયા ફ્લેવરની એમ કંઈ ચાકી બી લીધી મારી અને મને ન ચખાડ્યો ખુદે હા જો ચાલાક બચ્ચું મને હોઠ લાસી ગઈ આમાં ખાઈતા મોટા બાઉલ થઈ ગયા બસ તો હમણાં મારું કામ કરી રહી હતી અમારું કામ ખતમ થઈ ગયું ને આ બંને આખો દિવસ બિચારા પુલમાં પણ ના જઈ શક્યા અને કંઈ ના કરી શક્યા અને હવે અમે લોકો જઈએ છીએ થોડોક નાસ્તા લેવા માટે મોલમાં હે ને તું શું લાવીશ નાસ્તામાં હું તો તીખી વેફર લાવીશ પટપટ તીખી વેફર તું શું લાવીશ જે મળે એ લાવવાનું જુઠ્ઠાડા તને તો કઈ ભાવતું નથી ચલો તો નાસ્તાની ખરીદી કરીએ નાસ્તાની ખરીદી હે તમે લોકો અહીંયા છે ને બોલી કરી લઈને આવ્યા ભાઈને કઈ આડી વડી જીદ ન કરતો પણ અહીંયા આવીને કેમ કેવું વેફર લીધી બેન પછી કેવું વેફર નહીં ખાઈ બીજું શું લેવું છે તો કે મારે હોર્લિક્સ પીવું છે બોલ સારા વાગે અને હવે સુધરી ગયો તું નહીં ખાય ને વેફર કેમ હમણાં તો ના પાડતો હતો હોવડાવાથી ગયો પાછો તો બધો નાસ્તો લીધો છે અને હજુ બી લેવા જાય છે આ લોકો હેલો ગાઈસ વેલકમ તો ગાઈસ અમારો બ્લોગ તો અમે બનાવ્યું છે તાર કુકીઝ હું અને મારી બેન પછી ઓલા બાહુબલી હોય તે ગાઈસ લુક એટ ધીસ આપણા કુકીઝ થઈ ગયા છે એકદમ મસ્ત સ્પોન્જી તો નહીં લાઈક અવાજ સંભળાવી દઉં તમને હવે એકદમ ક્રિસ્પી યે લુક એટ ધીસ Let's try this. Can't wait to try. લો ચાલો કેવું લાગ્યું ગરમ પણ છે સાચે સારું લાગ્યું ગરમ લાગે ને કેવું લાગ્યું બોલ તો ખરા મસ્ત ભાઈ શું તો ગાઈસ આજે છે ને અમને કૂકીઝ ખાવાનું મન થયું હતું દેખો આ વાળા આ અમે બહુ જ મને લાઈક હું રીલ જોઈ રહી હતી ને તો બહુ જ રીલમાં આવી રહ્યું હતું ભાઈ તો ચલો આજે બનાવી દઈએ ને છોકરાઓ ટેણીયા મળ્યા છે તો આ તો બંને ખાઈ રહ્યા છે મસ્ત મજા લઈ રહ્યા છે અને મેં પણ કીધું કે ચલો આપણે બનાવીને ટ્રાય કરીએ તો મેં પહેલી વાર બનાવ્યું છે અને સારું બન્યું છે આ બંનેને પૂછી લીધું મેં હું ખાઈ લઉં મસ્ત એવું પણ તમે વિડીયોને લાઈક સાથે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળી રહ્યો બાય હવે મેં પણ નક્કી કર્યું છે કે હું સૌરવ જોશી જેમાં બ્લોગ બંધ કરીશ આમ બાય પણ અત્યારે તો જોરથી નહીં ધબકારું